વેલકમ બેક. આપણે વાત કરી રહ્યા હતા કે જે સ્પર્ધાત્મક નાટ્ય પ્રવૃત્તિ છે તેનું કેવું સ્થાન છે તે. નિમેશભાઈ, મારે એક ખાસ પ્રશ્ન અહીંયા તમને પૂછવો છે. તમે કીધું કે મારા નાટકોની સંખ્યા વધારે હોય છે શો કરતાં. તમે ટીવી ના જે મીડિયા છે તે અને થિયેટર, આ બંને વચ્ચે બહુ જ સરસ બેલેન્સ કર્યું છે તમે. તો તમે કેવી રીતે એ બેલેન્સ કરી શક્યા આ બધી અડચણો, અવરોધો બધાની વચ્ચે? એટલે હવે તો ઓફ બેલેન્સ થઈ ગયું છે, પણ એક સમયે જ્યારે માત્ર દૂરદર્શનની જ સિરિયલો આપણે જોવાતી, ત્યારે એ સમહાવ અમે ગોઠવી શક્યા હતા કે જાતે સ્પોન્સર્સ મેળવવાના અને સિરિયલ્સ ચલાવવાની, અને ક્યારેક કમિશન પ્રોગ્રામ પણ મળે દૂરદર્શનમાં, અને એ રીતે ચાલતું. અને નાટકમાં તો લેવાના હોય જ નહીં, ત્યાં મૂકવાના જો એવી સમજણ સાથે નિર્માતા તરીકે એ કામ કરતો. પણ પછી તો જ્યારથી આ સેટેલાઇટ ચેનલો આવી એમાં તો સમજાયું જ નહીં કે કેવી રીતે જવું, અને ત્યાં સુધી સમજાયું નહીં. એટલે એ તો હું કરી જ નથી શક્યો ક્યારે. એટલે ટેલિવિઝનમાં ફિક્શનને બદલે હું નોન ફિક્શનમાં વધારે શિફ્ટ થયો. એટલે વાર્તાને બદલે વાત કહેવાની શરૂ કરી. ડોક્યુમેન્ટરીઝ જુદી જુદા પ્રકારની કરવાનું મન થાય. વચ્ચે એવો નિર્ધાર કરેલો કે બહુ વર્ષો પહેલાં ફિલ્મ બનાવી છે, તો હવે ફિલ્મ બનાવીએ તો જ, હવે ક્યાં સુધી, હવે નહીં બનાવું તો ક્યારે બનાવીશ. તો આમ નક્કી કર્યું ને બધું આમ ફેસબુકથી લઈને બધે જણાવી દીધું કે 6 મહિના હવે નાટક નથી કરવા ને ફિલ્મ માટે ફાઇનાન્સ જોઈએ છે. ઘણા કહે પણ ખરા કે આવું જાહેરમાં ના લખાય ને કોઈ આવે નહીં ને આપે નહીં ને ખરેખર કોઈ ના આવ્યું. અને જે પ્રકારની ફિલ્મ કરવા માટે, એટલે એવું આપણને જવાબદારીની ખબર હતી કે જેને પૈસા લીધા હોય એના પાછા આપવા પડે. જો કે અત્યાર સુધી એ ટેવ જ નથી રાખી. જાતે એટલા જ માટે જાતે જેટલા પૈસા મળ્યા એનાથી કર્યા. રમેશભાઈ, એક ખાસ નિમેશભાઈના વાતના સંદર્ભમાં જ મને એક વસ્તુ પૂછવી છે કે એમણે તો દરેક માધ્યમને એમની રીતે જોયું, માણ્યું પણ ખરું. પણ એક પેચીદો પ્રશ્ન રંગભૂમિનો અત્યારે એ પણ છે કે નાટક છે નિમેશભાઈ, બધા અત્યારે સીડી મળે છે બહાર. હવે નાટક જે ખરેખર રંગભૂમિ જે થિયેટર જઈને જોનારા લોકો છે એ તો જોવાના જ છે, પણ એમાં કદાચ મને એવું લાગે છે કે 10-20% પ્રેક્ષક વર્ગ છે કદાચ સીડી લઈને જોવે અને એનાથી કોઈ ફેર પડે. બહુ સરસ વાત કરી. સીડી તો કોની મળે છે? મોટા ભાગે મુંબઈના નાટકોની. એટલે મુંબઈના નાટકો સામે તકલીફ નથી, પણ અમારી તો સીડી કરવા જ કોણ આવે છે? અને એ પણ જાતે બનાવીએ. થોડાકની બની પણ હશે, હું મારા પૂરતી વાત કરું. પણ એને કારણે અમુક પ્રકારના જ નાટકો સીડી પર જોવાયા છે. એક જુદા પ્રકારના પણ નાટકો હોઈ શકે, એ ઓડિયન્સ સુધી જ પહોંચ્યા નથી. અને આઈ ડોન્ટ નો, ઇવન અદિતિબેનનું કસ્તુરબા કે અકુપારની વાત કરતા હતા કે બીજા ઘણા બધા મિત્રોએ જે નાટકો કર્યા છે, કમલે કે અર્ચને, કઈ બેઠેલા ઘણા મિત્રો. આપણે નાટકની વાત, ગુજરાતી નાટકની વાત કરતા હોય ત્યારે મુંબઈના નાટકોની વાત ના કરીએ તો થોડુંક અધૂરું લાગે. તમે એમ કહો છો, અને કેટલાક લોકોને એમાં સૂર પણ છે કે પહેલેથી તમે એવું માની લો છો કે તમને પ્રેક્ષકો નહીં મળે, એ પ્રકારનું એક નાટકનું માનસ સાથે તમે નાટક આગળ વધો છો. પણ મુંબઈના નાટકોના જે નિર્માતાઓ છે તેઓ કદાચ આ રીતે નથી માનતા. અમે તો એવા માણસ સાથે, મારે તો દરેક નાટક કરું ત્યારે 1000 શો જ કરવાના છે એવું જ હોય છે, પણ થતા નથી. ટિકિટ બારી પર મેં કે અમે કોઈ પણ નાટક એવી રીતે નથી શરૂ કર્યું. આપણે મુંબઈના નાટકને કાઉન્સમાં મુંબઈ લઈને જોવા જાય છે બધા, એક માનસિક ગ્રંથિ. એટલે કે કાઉન્સમાં મુંબઈ છે, અને આપણા જ કેટલાય મિત્રો, અરવિંદ વૈદ, રૂપા દિવેટિયા, ચિન્મય, મનીષા પુરોહિત, બધા અહીંથી દિશા સુધી, અહીંથી ત્યાં ગયા અને પાછા આવે તો બધા મુંબઈના થઈ ગયા. એટલે એ કેવો કાઉન્સ છે સમજાયો નથી. અને એ ઉપરાંત એવું નથી કે કંઈ માત્ર અમદાવાદમાં જ આપણે રંગભૂમિ કરી છે. આ સુરતમાં ઘણા નાટકો થાય છે, પણ હવે એ માત્ર કમલભાઈ કહેતા હતા એમ ત્યાં જે છે સ્પર્ધાની જ રંગભૂમિ છે. સ્પર્ધા સિવાય નાટક થતા નથી. છેલ્લા 2-3 વર્ષથી એવું થયું છે કે સ્પર્ધા સિવાય એના એ નાટકો થોડાક શોઝ કરે. કે વડોદરામાં નાટકો થાય છે, વિરલ રાજ જામનગરમાં કરે છે, રાજકોટમાં ભરત યાજ્ઞિક કરે છે. એટલે નાટકો તો થાય છે, પણ એ બધાની દશા એ અવદશા જેવી જ છે. ભરતભાઈ, તમારો શું અનુભવ રહ્યો? રંગભૂમિની દશા અને દિશા વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મને એમ લાગે છે કે આ ચિંતન થાય છે ને એ જ એક શુભ પ્રસંગ છે કે
ગાડીનો ડ્રાઈવર હોય એ ડ્રાઇવિંગ કરતાં કરતાં રસ્તો ભૂલે એવું તો નથી બનતું ને, એ પાયાનો પ્રશ્ન છે. કોઈ માર્ગદર્શક આપણને માર્ગદર્શન આપે તો આપણે તો એના આભારી જ છીએ. પ્રશ્નો તો ઘણા જ છે, પણ ખરેખર નિર્માતાના હાથમાં એની દોર છે કે દલાલોના હાથમાં જતી રહી છે? એક્ઝેક્ટલી. નાટક ચલાવે છે જ ઓર્ગેનાઇઝર. વાત ખોટી. શું કેવું છે આપને? હજુ તો તમારે શું કહેવું આના છે? પણ તમે બીજા ઘણા ભરતભાઈના- પાસા છે. હું તો એક જ વાક્ય બોલ્યો છું. દરેક એમને દલાલ માઇક આપશો પ્લીઝ. ખોટા નાટકો પસંદ કરે છે એવું હું બોલ્યો જ નથી, પણ એમાંના ઘણા એમને ગમતા, એમને લાગતા, એમના સ્વભાવથી મેળ ખાતા દિગ્દર્શકોને પસંદ કરે છે. પ્રિયકાંતભાઈ તમે માઇક્રોફોન આપશો એમને પ્લીઝ. હાજી હાજી, પણ એમની તમે સેવા તરીકે સ્વીકારો છો નાટકને કે વેપાર તરીકે? વેપાર જો તરીકે વેપાર સ્વીકારવું તરીકે જોઈએ. સ્વીકારતા હોય તો દલાલ શબ્દ કઈ લાંછન લાગે એવો નથી. ના, તો દલાલ એ ખોટો શબ્દ દલાલ છે શબ્દ તમારો. લાંછન લાગે એવો છે જ ના, નહીં. ના, ના, દલાલ એ તમે ખોટો આ શબ્દ જ બધું છે. લઈ લો છો કોઈ પણ પોતાના ઓર્ગેનાઇઝર ઉપર. ના, ના, ખોટી કોઈ વાત પણ છે. ઓર્ગેનાઇઝર કોઈનું પણ નાટક ચલાવી શકે છે, એવું તો બની જ ના શકે. એના માટે તમે એવો શબ્દ વાપરી જ ના શકો. પણ અને દલાલ દરેક શબ્દ ઓર્ગેનાઇઝર કાયદેસર છે, લખાતો શબ્દ છે, એટલે એ એનો દલાલ કોઈ શબ્દ આટલો બધો ખોટો વિરોધ વાપરો કર્યો છો તમે. નથી. દલાલ અને શબ્દ ખોટો વાપરો બીજી છો. અને દરેક નિર્માતા છે ને અત્યારે દરેક નિર્માતાને કોઈ ચલાવનાર ખોટા જાતે જ અર્થમાં તમે નાટક લો છો. ચલાવવું પડે. હા. કોઈ બીજો ચલાવવા આવતો જ નથી. કોઈ મદદ જ તમે નથી. તમે આની તમે બેન તમે ચલાવે. કમર્શિયલ નાટક બનાવીને ટિકિટ બારી પર ચલાવી બતાવો, તમને ખબર. આપણે ઓર્ગેનાઇઝર કહીએ છીએ. તમે ટિકિટ બારી પર કોઈ કમર્શિયલ નાટક બનાવો. એક ઓર્ગેનાઇઝર ની પહેલા જરૂર છે નાટક બનાવતા પહેલા. એક વસ્તુ સમજી લો. તો પછી કમિશન એજન્ટ એ શબ્દ ખોટો છે. બધા કોઈ કમિશન એજન્ટ નહીં. આજે કોઈ પણ નાટક ચલાવવું હોય તો દરેક વ્યક્તિને એક હાથથી કોઈ પણ તાળી નથી પડતી, બરાબર છે? એટલે દરેક દરેકનું કામ કરતું હોય છે. નિચોડના ભાગરૂપે આ એવી રીતે આજે અહીંયા મારે બીજી એક વાત કહેવી છે. નિમેશભાઈ આપણે અનુભવના નિચોડ તરીકે ના, માફી માંગવાની જરૂર નથી. તમે આપણે- શબ્દો આપણે કોઈ શબ્દ ઉપર પકડીને વાત ના કરીએ. યુઝ કરી આનંદ તરંગ નાટક છે. સારું આનંદ તરંગ- નાટક ચલાવવું હોય તો એક ઓર્ગેનાઇઝર સારું અર્ચનભાઈનું હોવું નાટક જરૂરી છે. આનંદ તરંગ છે, એમાં કોને રસ લીધો? એક પણ જાહેરાત વગર કે કોઈ હાથ નથી પકડ્યો, છતાં એ જવામર્દ અર્ચને એના 86 શો કર્યા. 86 શો કર્યા. પણ લાવ અર્ચન, તારા 2 શો મેં કરીએ એવું કોના મોઢામાંથી નીકળ્યું? પણ એ તો દરેકે પોતાની જવાબદારી હોય. એને એનું નાટક છે તેને પોતે ચલાવવું પડે ના, એવું નથી. એને ટિકિટ બારી પર ના, આજે 86 શોમાં એ 12 કમાયો હોય તો એને જાતે પણ ટિકિટ માટે એની પોતાની ફરજ બને છે નિર્માતાની કે એને ટિકિટ બારી પર એનું નાટક મૂકવું જોઈએ. એની ફરજ બને છે એઝ અ પ્રોડ્યુસર. આજે મારા બાળકને મારે સ્કૂલમાં મૂકવાનું હોય, બરાબર છે? તમે તમારો તો અભિપ્રાય આપો. તમારા નાટકની વાત થઈ રહી છે. કઈ સ્કૂલમાં ભણાવવું છે તો એની પાછળ મારું પણ બજેટ હોય ને. બજેટ ટિકિટ હોય. બારી ઉપર તમે નાટક ચલાવો ત્યારે તમને ખબર પડે શકે. કે ટિકિટ બારી ઉપર કઈ રીતના નાટક ચાલે. મોટા ઉત્સવ કરીને તમે 86 નહીં આપો. મોટી જાહેરાતો આપી શકે. બધા મોટી જાહેરાત કરી કોઈ કમાયો તમે નથી. ટિકિટ બારી ઉપર સારી એક વાત મિનિટ, હોય એક તો મિનિટ, ટિકિટ બારી ઉપર ચલાવીને બતાવો તો તમને ખબર પડે. ભરતભાઈ સારી વાત હતી. ભરતભાઈ. 86 શો થયા. આપણી ખોટી વાત છે. જ્યોતિન્દ્ર દવે, લેખક તો જ્યોતિન્દ્ર દવે હતા. એક જ અરે બંધ કરી દેવાનો માઇક. છે. અને બીજી એક નાટક એ સંસ્કાર છે સમાજના. એટલે ગમે તે નાટક નામ હોય. હા બરાબર છે. પણ ગમે તે નાટક ચાલતા જ નથી. સારા નાટકો જ ચાલતા હોય છે. છો કે એવા જે સંસ્કારો ના હોય એવા નાટકો પ્રદર્શિત થઈ રહ્યા છે. પણ એ પ્રેક્ષકોને ગમે છે, પ્રેક્ષક નક્કી કરશે. કેવું પડે છે તમે એને હું નક્કી નથી કરવાનું. વ્યાખ્યા જે છે એ તમારે આ શું છે એનું મારી વાત સમજો. છે. જો સમાજના દરેક થિયેટરમાં એ વાત છે. ફિલ્મો નિમિષભાઈનું પણ કરું, એક જયશ્રીબેનનું પણ કરું, એવું કેમ નથી માંગતા એ એ વાત લોકો? સાથે હું સહમત છું. હવે ભરતની વાત સાથે હું સમય ઓછો છે. એક ખાસ મારે વાત કરવી છે. પ્રિયકાંતભાઈ કેટલા નાટકો મૂક્યા એ નાટકો કોઈ છે હવે- કહ્યું કે તમને કેટલો લોસ થયો ચલો છે? પ્રિયકાંતભાઈ ઓકે એક જ મિનિટ. આ આપણી હવે ખાસ મારે એક હવે જ વસ્તુ એમની 2 મિનિટ આપણે વાત સાંભળીએ પણ એ દરમિયાન બીજા કોઈ વચ્ચે ઇન્ટરફિયર ચંદ્રકાંતભાઈ. આપને જરા ઝડપથી કહી દો. ચંદ્રકાંતભાઈ બધી જે આપણે વાત કરી રહ્યા છે નાટકની. ચંદ્રકાંતભાઈને પણ મારે ખાસ માઇક આપો. ચંદ્રકાંતભાઈ બેઠા છે એટલે મારે ખાસ કેવું છે હા. કે જે બાળ નાટકો અત્યારે ખાસ ભૂલાઈ ગયા છે. બરાબર, અત્યારે ખાસ બાળ નાટકોની ખાસ જરૂર છે. હું બધાને કહીશ
કે આજે જે નવો પ્રેક્ષક તમારે ઓડિયન્સ સુધી લાવવો હોય તો કનુભાઈ, તમારું બાળક અત્યારથી નાટક જોતું થશે આપણી ને? પાસે માત્ર 2 કે 3 મિનિટનો સમય બાકી છે અને ચંદ્રકાંતભાઈનો ઓપિનિયન જાણવો છે એટલે please. તમારું બાળક જો અત્યારે તમારે નાટક બધાને જોતું જરૂર- હશે, તો એ એક જ મોટો મિનિટ, થઈને કનુભાઈ. નાટક જોવા પ્રેરાશે. કનુભાઈ, એક એમને મિનિટ. બોલવાનું, તમને બધાને ચંદ્રકાંત. કલાકારોની જરૂર છે, પ્રેક્ષકોની જરૂર છે હા. અને એની સૌથી મોટી ખાણ સાથે હું ચાલુ છું છેલ્લા 45 વર્ષથી અને મને ખબર છે કે અત્યારે પણ બાળકોના ભદ્ર સમાજના મા બાપો પોતાના બાળકોને અભિનય શીખવા સેંકડો રૂપિયા ખર્ચવા તૈયાર થયા છે, પણ એમની આ દશાને દિશાની વાત ચાલે છે તો એને દિશા બતાવનાર કોઈ નથી અને એ બાળકોની દશા ઊંધા માર્ગે ચાલે છે. એ અભિનય શીખવા આવતા બાળકોને હું કહું છું, એક જ મિનિટ કનુભાઈ, મારે જે કહેવું છે બહુ જ અગત્યનું કહું છું, તમને બધાને એની જરૂર છે કહું છું અને હું અનુભવી રહ્યો છું. એ બાળકોને એક્ટિંગ કરતા ડાન્સ અપ ટુ ડેટ આવડે છે. હું ઝી ટીવીના બહુ મોટા શોની અંદર જ્યારે જજ તરીકે ગયો ત્યારે મેં જાહેરમાં કહ્યું હતું કે ગુજરાતના બાળકો ડાન્સમાં એવલ છે પણ અભિનયમાં ઝીરો છે, શૂન્ય છે અને એ અભિનય જો નહીં શીખે અથવા અભિનયના હૃદયમાં નહીં રેડીએ અને એ રેડવાનું કામ કદાચ સરકારની સ્પર્ધાઓ કરે છે. કમલભાઈની વાત બહુ સાચી છે અને એમાં જવું જ જોઈએ, પણ મને દુઃખ થાય છે કે મારા બાળ નાટકો જોવા કોઈ નિર્માતાએ કે મારા અભિનયના યંગસ્ટર્સના પ્રયોગો જોવા કોઈ નિર્માતાએ સિવાય વિપુલ કે કનુ સિવાય કોઈએ પાસ નથી માંગ્યો મારી પાસે કે લાવો મારે 4 એક્ટરની જરૂર છે. મેં કાલે જ એક છોકરાને બેકસ્ટેજ માટે મોકલ્યો છે. તમે બેકસ્ટેજની વાત કરો છો અને વિપુલભાઈ બેકસ્ટેજમાં 1 સેકન્ડમાં હા પાડી છે કાલથી મોકલો. વિપુલભાઈ, ત્યાં તમારે જરૂર છે. જયશ્રીબેન જે પ્રયોગો કરે છે ચંદ્રકાંતભાઈ, હું એમ કહું કે ચંદ્રકાંતભાઈ, તમારા જેવા બીજા મિત્રોની પણ હવે જરૂર છે કે જરૂર જે છે. અત્યારે બાળ પ્રવૃત્તિ કરી પણ અને એ બધાનું નવા એક કલાકારો મિનિટ, ઊભા પણ કરે. એમાં કોમર્શિયલ સ્થાન ચંદ્રકાંતભાઈ, ના હોવું જોઈએ. હું તમારો સમર્પિત છું. તમારો અભિપ્રાય ખૂબ જ સરસ રીતે પ્રેક્ષકો સુધી પહોંચ્યો છે અને આપણી પાસે સમયની Thank you. ખરેખર મર્યાદા છે, આભારી એટલે છું. ખૂબ આભાર. ખૂબ આભાર, ખૂબ સારા સૂચન માટે. આપ સૌનો પણ ખૂબ આભાર, કારણ કે આજની ચર્ચા તો ખરેખર એટલી બધી રસપ્રદ રહી છે કે આપણા પ્રેક્ષક મિત્રોને પણ જોઈને ખૂબ જ આનંદ આવ્યો છે. ખૂબ તાળીઓથી આપણા જે નિષ્ણાત અહીંયા પેનલિસ્ટ છે એમને પણ વધાવી લઈએ અને ઓડિયન્સ આપણા પ્રેક્ષક મિત્રોને ખાસ, એટલે એક ક્લેપ એમના માટે ખાસ કે જે લોકો રંગભૂમિ સુધી આવો અને નાટક જુઓ. અને નીના, બીજું એમાં હું એ ઉમેરીશ કે આખી જે ચર્ચા છે એમાં ભલે થોડી ઉગ્રતા આવી ગઈ પણ એ પણ નાટકના હિતચિંતકો છે એટલે આવી છે. બરાબર છે. એટલે આપણે એને પોઝિટિવલી લેવાની છે લઈ. અને એમાંથી જેમણે જે મેસેજ લેવાનો છે તે લઈ લેશે. અને ભવનભાઈ, 100 વાતની એક વાત આપણે જેમ દર વખતે કહીએ છીએ આપણી વાતના અંતે, તે કે આજનો જે વિષય છે ગુજરાતી નાટક, દશા અને દિશા, આપણે ક્યારેય દશા શબ્દ હવે નહીં વાપરીએ. દશા એ થોડો ગરીબડો શબ્દ છે એટલે આપણે દશા નહીં કહીએ, આપણે માત્ર દિશા તરફ ધ્યાન રાખીશું તો આગળ ઉપર ઘણું બધું દેખાશે અને ક્ષિતિજ તો બહુ જ એકદમ ઉજાસમય છે. તો આજે આપણી રજા લઈએ છીએ આપ સૌની અને આવતા ગુરુવારે ફરીથી મળીશું. આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. આવતા ગુરુવારે આપનો વિષય રહેશે લગ્ન પ્રસંગ, સમૃદ્ધિથી સાદય સુધી.